નથી. દિશાએ આજ બધું કામ કર્યું છે. આજ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય અંબે. કેમ છો? મજામાં ને? શુભ સવાર. આજે રવિવાર એટલે આરામનો દિવસ છે. મોડા ઉઠ્યા છીએ, બધા સોના કામે લાગી ગયા છે ને મારી થોડીક તબિયત બગડી છે આજે, એટલે હું થોડીક આરામમાં છું. આજ લગભગ થોડોક આરામ કરવો પડશે. આજે તબિયત બગડી છે એટલે રસોઈ કરવા ઊભું થવું પડશે. એ તો કોઈ કરી નહીં દે, એટલા માટે. તો હવે ચા પાણી નાસ્તો કરી લઈએ. મજા નથી એટલે સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે આજે મારી માટે. દેવાંગ સવાર તો ઘણા વરસ થઈ ગયું. હા, વરસ પછી આજે નાસ્તામાં ઈડલી સંભાર મેંદુવડાની લાવ્યા છે બહારથી સવારે. વરસ પછી લાવ્યા આવો નાસ્તો. એ નકર ન હોય મોસ્ટલી અમારે આવો કંઈ નાસ્તો બહારનો સવારમાં તો નયો જ હોય. સવાર નાસ્તો કરીને પછી બપોરે શાક બનાવી નાખ્યું હતું. પછી મજા નથી બહુ એટલે તબિયત બગડી છે. એટલે પછી દેવાંગ સિહોર ગયા હતા ને તો કે હું રોટલી બધા માટે લેતો આવીશ. શાક બનાવી નાખ્યું, પછી રોટલી બધા માટે લેતા આવ્યા હતા. બધાએ બપોરે જમવું કર્યું. આજ તો બધું કામ દિશાએ જ કર્યું છે. કચરા પોતા, કપડાં મશીનમાં ધોવા નાખ્યા, પછી ભૂકવા. અત્યારે હવે કપડાં લેશે, બધા સંકેલશે, વાસણ ગોઠવશે, એવું બધું કરી નાખશે. સાંજનું જોવું હવે રસોઈનું કેમ ઓલું થાય છે, મારથી થાય છે કે નહીં. પછી કંઈક કરવું પડશે. જો આમ તો પરાણે ઊભી થઈને કરી જ નાખીશ, કારણ કે સાંજે તો કોઈ હસી નહીં લેવા લાવી દેવાવાળું. બહારનું પાછું બહુ ઓછું ભાવે અમને બધાને. સાંજે પછી કાંઈ મારથી રસોઈ થયો કેમ નહોતી, એટલે દેવાંગે ને મારા દેરે ભાઈએ ભાખરી કરી નાખી. સાંજે તો દેવાંગે રસોઈ કરી, તમે જોયું, ભાખરી બનાવી એણે મારા દેરે બેએ. પછી મને જમવાનું આપ્યું, બાળકોને બધા જમ્યા. એ પોતે પછી પાછા વયા ગયા હતા એના કામે, મોડા આવ્યા એ જમ્યા. મને રોટલીનું શાક ખાવાનું મન થયું હતું તો એ બનાવ્યું, એ ખાધું. અને આજ તો આખો દી સૂતી જ રહીશું, કામ કાંઈ કર્યું નથી. દિશાએ આજ બધું કામ કર્યું છે. આજ તો મિત્રો, આજનો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ, શુભરાત્રિ.